પક્ષી માટે શરણ એમ સબૂતરો છે જ્યાં પક્ષીની શરણ નાખીએ છીએ અને માનવ સેવામાં રસ છે મને એમ બાકી બીજું કોઈ નથી ખવડાવવામાં માનવ સેવામાં રસ છે. તો મિત્રો તમે મારી ચારે તરફ જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રકારના ફૂલઝાડ આ આશ્રમની અંદર લાવવામાં આવેલા છે અને પાછળની સાઈડમાં કબૂતરો છે ચબૂતરો જેને કહેવામાં આવે છે પક્ષીઓ માટેનો. તો અહીં પક્ષીની સેવા પણ ખૂબ સરસ મજાની કરવામાં આવે છે. તમે જોઈ શકો છો આ છે સાવરકુંડલાનો બાયપાસ રોડ જેસર અમરેલી રાજુલા મહુવા ખાંભા અને આ બાયપાસ રોડની બાજુમાં જ આવેલો છે એ આશ્રમ જ્યાં આપણે દર્શન કરવા માટે જવાના છીએ. તો અત્યારે તમે જોઈ શકો છો બાયપાસ રોડ ઉપર વાહનો ચાલી રહ્યા છે. તો આ બાયપાસ રોડ જે છે આગળ જતાં જેસર રોડની ચોકડીને મળે છે અને પહેલી સાઈડમાં વાહનો જઈ રહ્યા છે તેમની પહેલી સાઈડમાં અમૃત સરોવર આવેલું છે સાવરકુંડલાનું. તો આ ટ્રક જાય છે એ સાવરકુંડલાના રાજુલા મહુવા હાઈવે તરફ જાય છે. આગળ જતાં એક સંકુલની ચોકડી પડે છે ત્યાંથી રાજુલા અને મહુવા તરફ જવાય છે. તો અત્યારે આપણે ઊભા છીએ આકાશી મેલડીમાંની જે ચોકડી પડે છે સામેનો રસ્તો જે છે આ ચોકડીની સામેની સાઈડમાં ત્યાંથી આકાશી મેલડીમાંના મંદિરે પણ જોવાય છે. તો આ ચોકડીની એકદમ નજીક આવેલો છે આ આશ્રમ અને અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો આ આશ્રમની સેવા ખૂબ જ અદ્ભુત છે કારણ કે આ સેવા તમને અહીં જોવા મળે છે. અહીં ગાયો માટે અને કોઈ પણ જાનવરો માટે પાણીના અવેડા જે છે એ બનાવવામાં આવેલા છે અને કોઈ પણ જાનવર અહીંથી નીકળે ખાસ કરીને સવારમાં અહીંથી ઘણી બધી ગાયો નીકળે છે. તો એ બધી ગાયો અહીંથી પાણી પીવે છે. તો આ ખૂબ જ સેવાનું કામ છે મિત્રો. આ આશ્રમમાંથી આ સેવા આપવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જોઈએ આગળ કે આ આશ્રમ કેવો છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. જોઈ શકો છો આ સામે તમને જે ગેટ દેખાય છે ઉપર બોર્ડ તો ફાટી ગયું છે કારણ કે અહીંયા થોડા સમય પહેલાં પવન બહુ ફૂંકાણો હતો એના કારણે આવા ઘણા બધા બોર્ડ ફાટી ગયા છે. પણ આ આશ્રમનું નામ છે સતનામ સેવા આશ્રમ જે સાવરકુંડલાના બાયપાસ ચોકડીએ આવેલો છે. તો હવે આપણે જઈએ આશ્રમની અંદર. મિત્રો આશ્રમની અંદર દાખલ થતાં તમને ખૂબ સરસ મજાનો બગીચો જે છે જોવા મળે છે અને ઘણા પ્રકારના ફૂલઝાડ તમને અહીં જોવા મળશે આગળ વિડીયોમાં. તો મિત્રો તમે મારી ચારે તરફ જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રકારના ફૂલઝાડ આ આશ્રમની અંદર લાવવામાં આવેલા છે અને પાછળની સાઈડમાં કબૂતરો છે ચબૂતરો જેને કહેવામાં આવે છે પક્ષીઓ માટેનો. તો અહીં પક્ષીની સેવા પણ ખૂબ સરસ મજાની કરવામાં આવે છે અને હાલના મહંત જે છે એ બાપુ અહીંયા પક્ષીની સેવા કરે છે અને બીજી પણ ઘણી બધી સેવા કરતા છે. તો અહીં તમે આશ્રમના પટાંગણમાં જોઈ શકો છો ખૂબ સરસ મજાનો બગીચો છે અને મેદાન પણ ખૂબ મસ્તીનું છે મોટું મેદાન છે મિત્રો. અને આ સાઈડમાં ચબૂતરાની નજીક ઘણા બધા રોપા લાવવામાં આવેલા છે. અહીં સાવરકુંડલા શહેરમાં સદભાવના ગ્રુપ દ્વારા આ રોપડાનું વાવેતર કરવામાં આવશે ટૂંક સમયમાં. તો અહીં તમને ઘણા બધા વૃક્ષો જે છે એ વાવેલા દેખાય છે અને આ બધા રોપડા પણ ટૂંક સમયમાં વાવી દેવામાં આવશે. સદભાવના ગ્રુપનું નામ પણ ખૂબ જ મોટું છે સાવરકુંડલામાં મિત્રો. તો હવે આપણે જઈ રહ્યા છીએ આશ્રમની મડુલી પણ જોવા મળે છે સામે ચબૂતરો જોવા મળે છે પક્ષીઓનો. અહીં ઘણા બધા વૃક્ષોના રોપડા છે અને ઘણા બધા વૃક્ષો વાવેલા છે આશ્રમની અંદર. તો અમને અહીં તમને ખૂબ જ જૂની મડુલી જોવા મળે છે. અહીં કોઈ પણ મહેમાન આવ્યા હોય તો એમના માટે અહીં રસોઈ બનાવી એવી વ્યવસ્થા પણ આ મડુલીની અંદર છે મિત્રો. રસોઈ બનાવી શકો છો એવી વ્યવસ્થા તમને આ મડુલીમાં જોવા મળે છે અને અહીં બેસવા માટેના ખાટલા પણ મૂકવામાં આવેલા છે. તો આ દેશી ચૂલા ઉપર તમે લાકડા સળગાવીને રસોઈ બનાવી શકો છો. આશ્રમે આવો અને જો બાપુની રજા મળે અને તમને ઈચ્છા થાય તો તમે અહીંયા બધા સાથે મળી અને ભોજન પ્રસાદ કરી શકો છો આ મડુલીની અંદર. અત્યારે સાધુ મહાત્મા આ કુટીરની અંદર બેઠા છે. તો આ સાધુ મહાત્માના ચરણોમાં વંદન કરું છું અને જય સતનામ સાહેબ. તો હવે આપણે દર્શન કરવા માટે જઈએ અહીંયા એક મંદિર જે છે ત્યાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. સામેની સાઈડમાં તમને સતનામ સેવા આશ્રમનું જે મંદિર છે એ તમને જોવા મળે છે. તો આપણે ત્યાં દર્શન કરીશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. અને અહીં સાધુ સંતો પાસેથી આપણે થોડીવાર પછી માહિતી પણ લેવાની છે. આપણે અત્યારે પહોંચી ગયા છીએ સતનામ સેવા આશ્રમ સાવરકુંડલામાં જે આશ્રમ આવેલો છે અમૃત સરોવરની એકદમ સામે અને નવા માર્કેટિંગ યાર્ડના રસ્તે ચોકડી પર આ આશ્રમ આવેલો છે. તે અત્યારે હાલના જે સાધુ મહાત્મા મહંત જે છે આપણી સામે અત્યારે સફેદ વસ્ત્રોમાં ઊભા છે. આપણે એમની પાસેથી બની શકે તો માહિતી લઈશું. અને એમની બાજુમાં ભગવા રંગના કપડાં પહેર્યા છે એ છે સંત શ્રી બાલકદાસ બાપુ.
તો આપણે આ બંને સંતો પાસેથી બની શકે એટલી માહિતી લઈશું આ આશ્રમ વિશેની. તો તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. તો બાપુ જય સતનામ સાહેબ. 2021માં આપણે અહીંયા આવ્યા ભાઈ. 2021માં સ્થાપના કરી છે સતનામ સેવા આશ્રમને. અને દર પૂનમ ઉજવે છે બધા હરિભક્તો સંતો બધા સમજ્યા એની રીતે સમજ્યા મોજથી સમજ્યા. એક પૂનમ ખંડિત નથી થઈ. 2021થી 5 વર્ષ થયા છે. 5 વર્ષથી. અને ગાઉના આવેડાની સેવા કરી છે. આવેડા ભરીએ છીએ પાણીના આવેડા ભરીએ છીએ ગાઉ માટે. અને પક્ષી માટે શરણ સમજ્યા સબૂતરો છે જ્યાં પક્ષીને શરણ નાખીએ છીએ. અને માનવ સેવામાં રસ છે મને સમજ્યા. બાકી બીજું કોઈ નથી ખવડાવવામાં. માનવ સેવામાં રસ છે એ પ્રવૃત્તિ કરીએ છીએ. તો એ સિવાય બીજી કાંઈ માહિતી બાપુ? ઈશ્વર બીજી તો કોઈ માહિતી નથી. બીજી તો માહિતી કોઈ આવે ને એની સેવા કરવાની. માનવ સેવા એ જ પ્રભુ સેવા. માનવ સેવા પ્રભુ સેવા. તો તમારા ચરણોમાં વંદન કરી અને હું વિડીયોને આગળ લઈ જાઉં છું. તો બધા મિત્રો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. બાપુએ ખૂબ સરસ મજાની માહિતી આપી આ આશ્રમ વિશેની. તો અહીં તમે આ દિવાલમાં જોઈ શકો છો ઘણા બધા સૂત્રો લખેલા છે કબીર સાહેબના. તો તમે અહીં આવો તો આ સૂત્રો વાંચી શકો છો. આ જીવનમાં ઉતાર્યા જેવા સૂત્રો છે મિત્રો આ બધા. તો હવે આપણે આ મંદિર જે છે એની અંદર જઈએ ત્યાં. તો આ મંદિરની અંદર ગુરુ મહારાજના ફોટા છે, કબીર સાહેબના ફોટા છે. અને અહીં તમને અંદર જતાં જ ધૂણાના દર્શન થાય છે મિત્રો. તો મિત્રો આપણે સાવરકુંડલા શહેરમાં આવેલ કબીર ટેકરીએ જઈએ તો ત્યાં પણ તમને શ્રી રામ પ્રતાપ સાહેબની ઘણી બધી ફોટો જોવા મળે છે. મેં એમની પણ એક વિડીયો બનાવેલી છે જે અમારી યુટ્યુબ ચેનલમાં તમને જોવા મળે છે. તો અહીં પણ તમને શ્રી રામ પ્રતાપ સાહેબની એક ફોટો જોવા મળે છે. શ્રી રામ પ્રતાપ સાહેબ 1008 પરમ પૂજ્ય તપસ્વી સાધુ હતા મિત્રો આ. અને સંત શ્રી બિહારી સાહેબ બંદગી જય ગિરનારી. તો આ બંને ફોટો ખૂબ જ મહાન સાધુ સંતોની છે જે પહેલાંના સમયમાં થઈ ગયા મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે બાપુ પાસેથી માહિતી લીધી અને આ હોલની અંદર જે સાધુ સંતોની ફોટો છે એ પણ મેં તમને બતાવી પહેલી સાઈડમાં. તો અહીં મહેમાનો માટે અને કોઈ પણ સાધુ સંતો અહીં દર્શન કરવા માટે આવે તો એમના માટે ખૂબ સરસ મજાની સુવાની વ્યવસ્થા છે. તમે મારી પાછળ જોઈ શકો છો ઘણા બધા પલંગ જે છે અહીં હોલની અંદર જ મૂકવામાં આવેલા છે. તો આવી સરસ મજાની વ્યવસ્થા તમને અહીં આ આશ્રમમાં જોવા મળે છે. આપણે આવ્યા હતા સાવરકુંડલા શહેરના બાયપાસ ચોકડી નજીક આવેલા સતનામ સેવા આશ્રમે. ત્યાં આપણે આ સાધુ સંતોના દર્શન કર્યા મિત્રો. અને આપણને સાધુ સંતોએ આશ્રમ વિશેની થોડી માહિતી આપી. તો આપણે આશ્રમના દર્શન કર્યા, માહિતી જાણી આ વિડીયોમાં. અને આ આશ્રમ જે છે એ ખૂબ જ સુંદર છે. તમે ફેમિલી સાથે અહીં આવો તો તમને ખૂબ જ મજા આવશે. અને બાળકોને પણ સાથે લેતા આવજો કારણ કે અહીંયા બાળકોને રમાય એવડું ખૂબ સરસ મજાનું મેદાન પણ છે. તો મિત્રો આવી વિડીયો જોવા માટે તમે મારી યુટ્યુબ ચેનલ રણવીર ખાચરને જરૂર સબસ્ક્રાઈબ કરજો મિત્રો. તો હવે મળીશું નવી વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સતનામ સાહેબ સાથે જય હિન્દ જય ભારત. હું છું રણવીર ખાચર સાવરકુંડલાથી. ચાલો મિત્રો હવે મળીશું નવી વિડીયો.